હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 7 વિષય ઇંગ્લિશ યુનિટ 4 ક્યુ ઓફ યસનું એક્ટિવિટી 1 to 6ની સંપૂર્ણ સમજૂતી, તે પણ આપણી ઇંગ્લિશની નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે એક્ટિવિટી 1 to 6ની સંપૂર્ણ સમજૂતી મેળવીએ. તો અહીં આપણે એક્ટિવિટી 1 છે, એમાં આપણને નીચે કેટલાક ડાયલોગ આપ્યા છે. તો આપણે તે રીડ કરીએ અને ક્વેશ્ચનના આન્સર લખીએ. પાર્થ આસ્ક, સર વિલ યુ પનિશ મી ફોર વોટ આઈ ડીડ નોટ ડુ? સર, તમે શું મને જે ન કર્યું હોય તેના માટે સજા આપશો? ટીચર સેઝ નો, ઓફકોર્સ નોટ. ટીચર કહે છે ના, બિલકુલ નહીં. પાર્થ સેઝ, આઈ હેવ નોટ ડન માય હોમવર્ક ટુડે. પાર્થ કહે છે આજે મેં મારું ઘરકામ કર્યું નથી. એના પરથી આપણું ફર્સ્ટ ક્વેશ્ચન છે, ડીડ પાર્થ ડુ હિઝ હોમવર્ક? નો, પાર્થ ડીડ નોટ ડુ હિઝ હોમવર્ક. સેકન્ડ છે, will the teacher punish Parth? Yes, the teacher will punish Parth. Third છે, the teacher will punish Parth because, તેનો આન્સર થશે because he has not done his homework. એના પછી આપણું સેકન્ડ છે કે તુષાર says, Jigar, your father was black a few months ago, but now he is looking very fair. તુષાર કહે છે કે જીગર, તારા પપ્પા થોડા મહિનો પહેલાં બહુ કાળા હતા, હવે તેઓ ખૂબ ગોરા દેખાય છે. જીગર સેઝ, યસ યુ આર રાઇટ. જીગર કહે છે હા, તારી વાત સાચી છે. તુષાર આસ્ક, ડઝ હી અપ્લાય ફેરનેસ ક્રીમ? તુષાર કહે છે શું તારા પપ્પા એક ગોરા થવાનું લેપ લગાવે છે? જીગર સેઝ નો, હી ડઝન્ટ. જીગર કહે છે કે ના, તેઓ નથી લગાડતા. તુષાર આસ્ક, ડીડ હી કન્સલ્ટ અ બ્યુટિશિયન? તુષાર કહે છે કે શું તેમને કોઈ સૌંદર્ય તજજ્ઞની સલાહ લીધી હતી? જીગર સેઝ નો, સી બિફોર 2 months he was working in an oil mill and now he was working in a flour mill. તો જીગર કહે છે કે જો 2 મહિના પહેલાં તેઓ તેલની મિલમાં કામ કરતા હતા અને હવે તેઓ આટાની મિલમાં કામ કરે છે. તેમાં આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, ડીડ જીગર્સ ફાધર અપ્લાય ફેસ ક્રીમ? નો, જીગર્સ ફાધર ડીડ નોટ અપ્લાય ફેસ ક્રીમ. ડીડ જીગર્સ ફાધર કન્સલ્ટ અ બ્યુટિશિયન? નો, જીગર્સ ફાધર ડીડ નોટ કન્સલ્ટ અ બ્યુટિશિયન. ડીડ જીગર્સ ફાધર વર્ક ઇન અ કોઇલ મિલ? નો, જીગર્સ ફાધર ડીડ નોટ વર્ક ઇન અ કોઇલ મિલ. તો એના પછીનો આપણો થર્ડ છે કે ટીચર આસ્ક, વાય આર યુ લેટ ટુડે? ટીચર પૂછે છે આજે તું કેમ મોડો આવ્યો? ચિન્ટુ રિપ્લાઇડ, સર આઈ ગોટ અપ અ બેટ લેટ ટુડે. આઈ વોઝ ઇન અ હરી. આઈ પ્રેસ ધ ટૂથપેસ્ટ વેરી હાર્ડ એન્ડ ધ હોલ પેસ્ટ કમ આઉટ. આઈ ટ્રાયડ વેરી હાર્ડ ટુ પુટ ધ પેસ્ટ બેક ઇન ટુ ધ ટ્યુબ. આઈ ટ્રાયડ ફોર મોર દેન એન hour, but I failed. Then I started for school, so I reached late. ચિંટુ કહે છે કે સાહેબ, આજે હું થોડો મોડો ઉઠ્યો, હું ઉતાવળમાં હતો. મેં ટૂથપેસ્ટ ખૂબ જોરથી દબાવી દીધી અને બધું જ પેસ્ટ બહાર આવી ગયું. મેં ટૂથપેસ્ટમાં પેસ્ટ પાછી નાખવાનો પ્રયત્ન કર્યો, પણ 1 કલાકથી પણ વધારે પ્રયત્ન કર્યો, પણ હું નિષ્ફળ રહ્યો. પછી હું શાળાએ આવવા નીકળ્યો, તેથી હું થોડો મોડો પહોંચ્યો. ફર્સ્ટ ક્વેશ્ચન છે, ડીડ ચિન્ટુ ગેટ અપ ઓન ટાઈમ? નો, ચિન્ટુ ડીડ નોટ ગેટ અપ ઓન ટાઈમ. સેકન્ડ છે, ડીડ ચિન્ટુ ટ્રાય ટુ પુટ ધ પેસ્ટ બેક ઇન ટુ ધ ટ્યુબ? Did he succeed? Yes, Chintu tried to put the paste back into the tube. He did not succeed. Third question છે, did Chintu reach the school on time? No, Chintu did not reach the school on time. એના પછી છે કે ફાતિમા બીબી wanted to get rid of an old cat. She asked her husband Mullah Nuruddin to take the cat to a nearby forest and leave her there. After a few days, Mullah was narrating this incident to his friend સિરાજુદ્દીન. ફાતિમા બીબીને ઘરડી બિલાડીથી છુટકારો મેળવવો હતો. તેમને તેમના પતિ મુલ્લા નુરુદ્દીનને બિલાડી નજીકના જંગલમાં લઈ જઈને ત્યાં છોડી આવવા કહ્યું. થોડા દિવસ પછી મુલ્લા આ ઘટના તેમના મિત્ર સિરાજુદ્દીનને કહી રહ્યા હતા. મુલ્લા સેઝ, I put the cat into the basket, walked through unknown streets, reached the forest. I took many trails, turning routes and reached the dense grove. Then I opened the basket and the cat jumped out. તો તે એટલે કહે છે કે મેં બિલાડીને એક ટોપલીમાં મૂકી, અજાણી શેરીઓમાંથી પસાર થઈને હું જંગલમાં પહોંચ્યો. ગોળ ગોળ ફરતી ઘણી પગદંડીઓ પર ચાલીને હું એક ગાઢ ઉપવનમાં પહોંચ્યો. પછી મેં ટોપલી ખોલી અને બિલાડીને બહાર કૂદી પડી. સિરાજ સેઝ, સો ફાઇનલી યુ ગેટ રીડ ઓફ ધ cat. ડીડ ફાતિમા થેન્ક યુ? સિરાજ કહે છે એટલે કે અંતે તમે બિલાડીથી છુટકારો મેળવ્યો. શું ફાતિમાએ તમારો આભાર માન્યો? મુલ્લા સેઝ, નો, ફાતિમા થેન્ક ધ કેટ.
મુલ્લા કહે છે કે ના, ફાતિમાએ બિલાડીનો આભાર માન્યો. સિરાજ આસ્ક વાય સો? તે શા માટે? મુલ્લા રિપ્લાઇડ આઈ કમ બેક હોમ બીકોઝ ઓફ ધ કેટ. આઈ ફોલોડ હર. મુલ્લા કહે છે કે હું બિલાડીને લીધે જ ઘરે પાછો આવ્યો. હું તેની પાછળ પાછળ આવ્યો. તેમાં આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, ડીડ ફાતિમા બીબી લાઇક ધ કેટ? નો, ફાતિમા બીબી ડીડ નોટ લાઇક ધ કેટ. સેકન્ડ છે, ડીડ મુલ્લા ગેટ રીડ ઓફ ધ કેટ? યસ, મુલ્લા ગોટ ધ રીડ ઓફ ધ કેટ. થર્ડ છે, ડીડ મુલ્લા ફોરગોટ ધ વે ટુ હિઝ હોમ? યસ, મુલ્લા ફોરગોટ ધ વે ટુ હિઝ હોમ. તો હવે એના પછી આપણે એક્ટિવિટી 2 છે કે પ્લે ધ ગેમ ડોલી યોર ટીચર વિલ હેલ્પ યુ. તો આ તમારી જે ગેમ છે એ તમારા ક્લાસમાં રમવાની છે કે જેમાં તમારા ટીચર એ તમારી હેલ્પ કરશે. તો હવે એના પછીની આપણે એક્ટિવિટી 3 છે કે રીડ ધ ડાયલોગ. તો નીચે આપણે ડાયલોગ આપ્યા છે, રીડ કરવાના છે. તો ફર્સ્ટ છે કે મોઇન ખાન ઇઝ અ સોલ્જર ઇન ધ ઇન્ડિયન આર્મી. હી વોઝ ધ કારગિલ બોર્ડર. He was at the Kargil border. He is an infantry officer. Today, he is in Gyan Samami Primary School, Khandali. The students are asking some questions to Moin Khan. મોઇન ખાન ભારતીય સેનામાં એક સૈનિક છે. તેઓ કારગિલની સરહદ પર હતા. તેઓ એક પાયદળના અધિકારી છે. આજે તેઓ ખંતાલીની જ્ઞાન સ્વામી પ્રાથમિક શાળામાં છે. વિદ્યાર્થીઓ મોઇન ખાનને કેટલાક પ્રશ્નો પૂછી રહ્યા છે. Harsh says, hello sir, we are very happy that you are with us. We want to know many things from you. હર્ષ કહે છે, હેલો સાહેબ, અમને ખૂબ આનંદ થાય છે કે તમે અમારી સાથે છો. અમે તમારી પાસેથી ઘણું બધું જાણવું છે. મોઇન ખાન સેઝ, હેલો સ્ટુડન્ટ્સ, યુ કેન આસ્ક ક્વેશ્ચન્સ વન બાય વન. મોઇન ખાન કહે છે, હેલો વિદ્યાર્થીઓ, તમે એક પછી એક મને પ્રશ્ન પૂછી શકો છો. હર્ષ આસ્ક, સર, ડુ યુ હેવ અ વેરી બિઝી શેડ્યુલ? હર્ષ પૂછે છે કે સાહેબ, શું તમારું સમયપત્રક બહુ વ્યસ્ત છે? Moin Khan replied, our day starts at 4:30 in the morning. We have to get ready for march by 5. Then we do some exercise. Sometimes we go for hill climbing too. મોઇન ખાન કહે છે કે અમારો દિવસ સવારે 4:30 વાગ્યે શરૂ થાય છે. 5 વાગ્યા સુધીમાં અમારે માર્ચ એટલે કે કૂચ માટે તૈયાર થઈ જવું પડે છે. પછી અમે થોડી કસરતો કરીએ છીએ અને કોઈક વાર અમે ટેકરી ચડવા માટે પણ જઈએ છીએ. હિતેશ says, oh, really very busy morning. Sir, you must be hungry after a lot of exercise. Do you eat breakfast after exercise? હિતેશ કહે છે, ઓ, ખરેખર એક વ્યસ્ત સવાર છે. સાહેબ, ખૂબ કસરત કરીને તમને ભૂખ લાગતી હશે. શું તમે કસરત કરી પછી નાસ્તો કરો છો? મોઇન ખાન સેઝ, યસ, વી ગો ફોર બ્રેકફાસ્ટ. આફ્ટર બ્રેકફાસ્ટ વી પ્રેક્ટિસિંગ ફાયરિંગ. મોઇન ખાન કહે છે, હા, અમે નાસ્તો કરવા જઈએ છીએ. નાસ્તો કર્યા પછી અમે ફાયરિંગનો અભ્યાસ કરીએ છીએ. Ayushi says, sir, I saw a tank in a movie, but I didn't find a driver in the tank. Does the tank run by itself? આયુષી પૂછે છે કે સાહેબ, મેં એક ફિલ્મમાં એક ટેન્ક જોઈ હતી, પણ તે ટેન્કમાં મને ડ્રાઈવર દેખાયો નહીં. શું તે ટેન્ક તેની જાતે ચાલે છે? મોઇન ખાન રિપ્લાઇડ, નો ડિયર, ઇટ ડઝન્ટ રન બાય ઇટ સેલ્ફ. દેર ઇઝ અ ડ્રાઈવર ઇન ધ ટેન્ક. મોઇન ખાન કહે છે કે ના વાલી, તે તેની મેડે દોડતી નથી. ટેન્કમાં એક ડ્રાઈવર હોય છે. આનંદ આસ્ક, સર, ડુ યુ ડ્રાઈવ અ ટેન્ક? આનંદ પૂછે છે, શું તમે ટેન્ક ચલાવો છો? મોઇન ખાન રિપ્લાઇડ, નો, આઈ ડોન્ટ. દેર આર સમ અધર સોલ્જર્સ ફોર ધેટ. આઈ કાન્ટ ડ્રાઈવ અ ટેન્ક બીકોઝ આઈ એમ અ ઇન્ફન્ટ્રી ઓફિસર. મોઇન ખાન કહે છે, ના, હું ચલાવતો નથી. તે માટે બીજા સૈનિકો હોય છે. હું તે ટેન્ક ન ચલાવી શકું કારણ કે હું એક ઇન્ફેક્ટરી ઓફિસર છું. ઓશિન આસ્ક, સર, વોટ ઇઝ એન ઇન્ફેક્ટરી? ઓશિન પૂછે છે કે સાહેબ, આ ઇન્ફેક્ટરી એટલે શું? Moin Khan replied, infantry is a kind of army unit. It fights on foot. We are foot soldiers. We fight enemies face to face. મોઇન ખાન કહે છે, એ સેનાનો એક પ્રકાર છે. તે પગે ચાલીને લડે છે. અમે પાયદળ છીએ. અમે શત્રુ સાથે સામસામે લડીએ છીએ. મિત આસ્ક, સો ડુ યુ કેરી વેપન્સ વિથ યુ? મોહિત પૂછે છે કે તો તમે તમારી સાથે શસ્ત્રો રાખો છો? Moin Khan replied, yes, we have to carry weapons with us. We use firearms such as rifle, pistol, machine gun and knife. We have to carry 50 kg of load with us. મોઇન ખાન કહે છે, હા, અમે અમારી સાથે શસ્ત્ર રાખવા પડે છે. અમે રાઇફલ, પિસ્તોલ, મશીન ગન અને છરી જેવા શસ્ત્રોનો ઉપયોગ કરીએ છીએ. અમારે 50 કિલો જેટલું વજન સાથે રાખીને ચાલવું પડે છે. નિર્મલ આસ્ક, સર, ડુ યુ હેવ યોર ફેમિલી? નિર્મલ પૂછે છે, સર, શું તમે તમારી કુટુંબ છે? મોઇન ખાન રિપ્લાઇડ, યસ, આઈ હેવ. માય વાઇફ્સ નેમ ઇઝ સબીરા. આઈ હેવ 2 children. Their names are અફઝલ એન્ડ આરફિન.
મોઇન ખાન કહે છે કે હા, મારે કુટુંબ છે. મારી પત્નીનું નામ સબીરા છે અને મારે 2 બાળકો છે. તેમના નામ અફસલ અને આરફીન છે. જાહ્નવી આસ્ક, ડઝ યોર વાઇફ કમ ટુ મીટ યુ ધેર? જાહ્નવી પૂછે છે, શું તમારી પત્ની તમને ત્યાં મળવા આવે છે? મોઇન ખાન રિપ્લાઇડ, નો, શી કાન્ટ કમ. શી રાઇટ્સ લેટર ટુ મી. આઈ કોલ હર ફ્રિક્વન્ટલી. મોઇન ખાન કહે છે, ના, તે આવી શકશે નહીં. તે મને પત્ર લખે છે અને હું તેને વારંવાર ફોન કરું છું. Anand says, so you can keep a cell phone with you. Do they allow you to keep a mobile? અનંત પૂછે છે, તો તમે તમારી સાથે સેલફોન રાખો છો, શું તેઓ તમને મોબાઈલ રાખવા દેશે? મોઇન ખાન says, yes, they allow us to keep a cell phone, but we can't use it during the war time. There are some security reasons for that. મોઇન ખાન કહે છે કે હા, તેઓ અમને સેલફોન રાખવા દે છે, પણ અમે યુદ્ધ દરમિયાન તેનો ઉપયોગ ન કરી શકીએ. આમ કરવા માટે અમુક સુરક્ષાના કારણો છે. હર્ષ આસ્ક, ડુ યુ મિસ યોર વાઇફ એન્ડ ચિલ્ડ્રન? હર્ષ પૂછે છે, શું તમે તમારી પત્ની અને બાળકોને ખોટ ચાલે છે? મોઇન ખાન રિપ્લાઇડ, યસ, આઈ મિસ ધેમ, બટ આઈ વોન્ટ ટુ પ્રોટેક્ટ માય કન્ટ્રી, સો આઈ ડોન્ટ હેવ એની રિગ્રેટ અબાઉટ ઇટ. આઈ લવ માય પ્રોફેશન. મોઇન ખાન કહે છે, હા, મને તમને ખોટ ચાલે છે, પણ મારે મારા દેશનું રક્ષણ કરવું છે, તેથી મને તેનો કોઈ અફસોસ નથી. મને મારો વ્યવસાય પ્રિય છે. મીત આસ્ક, સર, ડઝ યોર ફેમિલી લાઇક યોર જોબ? મીત પૂછે છે, સાહેબ, શું તમારા કુટુંબને તમારો વ્યવસાય ગમે છે? મોઇન ખાન સેઝ, યસ, દે લાઇક ઇટ. ઇન ફેક્ટ દે આર પ્રાઉડ ઓફ મી એન્ડ માય જોબ. મોઇન ખાન કહે છે, હા, તેમને ગમે છે. ખરેખર તો તેમને મારું અને મારા કામનું ગૌરવ છે. આનંદ સેઝ, વી ટુ આર પ્રાઉડ ઓફ યુ, સર. યુ આર ધેર ટુ પ્રોટેક્ટ અસ, સો વી કેન લીવ ઇન પીસ હિયર. આનંદ કહે છે કે અમને પણ તમારું ગૌરવ છે, સાહેબ. તમે અમારું રક્ષણ કરો છો, તેથી જ અમે અહીં શાંતિથી રહી શકીએ છીએ. તો હવે એના પછીની આપણી એક્ટિવિટી છે કે કમ્પ્લીટ ધ ટેબલ વિથ ધ હેલ્પ ઓફ ધ ડાયલોગ. કે આ ડાયલોગ હતો એના પરથી આપણે જે ટેબલ કમ્પ્લીટ કરવાનો છે. તેમાં આપણને ફર્સ્ટ આપ્યું છે કે ક્વેશ્ચન્સ છે અને એના આન્સર આપણે યસ કે નોમાં લખવાના છે. તેમાં આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, ડુ યુ હેવ અ વેરી બિઝી શેડ્યુલ? તો તે થશે યસ. Do you eat breakfast after exercise? Yes. Does the tank run by itself? No. Do you drive a tank? No. Do you carry weapons with you? Yes. Do you have your family? Yes. Does your wife come to meet you? No. Do they allow you to keep a mobile? Yes. Do you miss your wife and children? તો તે પણ yes. એના પછી છે, does your family like your job? તો તે પણ yes. તો હવે આપણી એક્ટિવિટી 4 છે કે જેમાં આપણને એક ટેબલ આપ્યું છે કે જેમાં આપણને એનિમલ છે, એનિમલ વિશે પૂછ્યું છે કે ઇટ ઇઝ અ એનિમલ. તો તેમાં 2 પ્રકારનો હોઈ શકે કે યસ ઓર નો. અગર જો તે યસ હોય તો તે શું પેટ છે? તો તે યસ હોય તો તે ડોગ કાં તો કેટ હોઈ શકે. એન્ડ ઇટ કેન કેચ, તો યસ, કેચ હોય તો એ બિલાડી બી હોઈ શકે અને નો હોય તો એ ડોગ હોઈ શકે. અને જો તે પેટ ન હોય તો તે 2 પ્રકારના હોઈ શકે કે તે એમાં ફર્સ્ટ હોય કે લાયન અને બીજો હોય ટાઈગર. તો અને બીજી બાજુ જો તે એનિમલ ન હોય તો તે કોઈ ઇન્ડોર ગેમ હોય. તો જો તે હા હોય તો તે ચેસ હોય કાં તો બીજી કોઈ ગેમ હોય. અને જો એ આઉટડોર ગેમ હોય તો તે ક્રિકેટ હોય કાં તો ફૂટબોલ જેવી હોઈ શકે. તો આપણે આ રીતે આ ટેબલને પૂર્ણ કરી શકીએ. તો હવે એના પછીની આપણી એક્ટિવિટી 5 છે કે જેમાં આપણને નીચે આપ્યું છે કે રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ચાર્ટ, ફિલ ધ બ્લેન્ક્સ. કે નીચે અહીંયા આપણને સેન્ટેન્સીસ આપ્યા છે અને આ સાઈડ પર જે ચાર્ટ આપ્યા છે તેને આપણે સમજવાના છે અને આ જે બ્લેન્ક્સ છે તેને આપણે લખવાની છે. તો એમાં ફર્સ્ટ છે કે ટાઇની ટોટ્સ જોઈન ઇન ગરબા. ડુ ટાઇની ટોટ્સ જોઈન ધ ગરબા? યસ, દે ડુ. એના પછી છે વુમન વિયર કુર્તા પાયજામા. ડુ વુમેન વિયર કુર્તા પાયજામા? નો, દે ડોન્ટ. નવરાત્રી મીન્સ 9 nights. ડઝ નવરાત્રી મીન 9 nights? યસ, ઇટ ડઝ. એના પછી છે કવિતા નોઝ અબાઉટ નવરાત્રી. ડઝ કવિતા નોઝ અબાઉટ નવરાત્રી? તો તે થશે નો, શી ડઝન્ટ. એના પછી છે કેતકી એન્ડ કવિતા રાઇટ લેટર્સ ટુ ઇચ અધર. ડુ કેતકી એન્ડ કવિતા રાઇટ લેટર્સ ટુ ઇચ અધર? યસ, દે ડુ. એના પછી 6th છે કે કવિતા ગોઝ ટુ ધ માર્કેટ. ડઝ કવિતા ગોઝ ટુ ધ માર્કેટ? એના પછી નો, શી ડઝન્ટ. એના પછી 7th છે કે પીપલ ડેકોરેટ ધ ઓપન ગ્રાઉન્ડ. ડુ પીપલ ડેકોરેટ ધ ઓપન ગ્રાઉન્ડ? યસ, દે ડુ. ધ ડાન્સર્સ ફ્રોમ સ્ક્વેર. ડુ ધ ડાન્સર્સ ફ્રોમ સ્ક્વેર? નો, દે ડોન્ટ. એના પછી છે ધ ચુરસ સિંગ્સ ફિલ્મ સોંગ્સ. ડઝ ધ ચુરસ સિંગ ફિલ્મ સોંગ્સ? નો, દે ડઝન્ટ.
એન્ડ 10th છે કે મેન ટાઈ ઓડની અરાઉન્ડ ધ વેસ્ટ. ડુ ધ મેન ટાઈ ઓડની ધ અરાઉન્ડ ધ વેસ્ટ? યસ દે ડુ. તો આપણે આ રીતે એક્સરસાઇઝને પૂર્ણ કરી શકીએ. તો અહીં આપની એક્સરસાઇઝ બધી પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.